વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આવેલ એપીએમસી સામેના વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર આવેલો છે, જેમાં અંદાજે 200 થી 250 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં અમદાવાદ સ્થિત ખાનગી કંપનીને રાપર શહેરના એક પ્લોટ ધારક દ્વારા પ્લોટ ભાડે આપી મોબાઈલ ટાવર ઊભા કરવા માટેની કામગીરી શરૂ કરી હતી। ત્યારે આ વિસ્તારના રહેવાસીઓએ રાપર નગરપાલિકાના મુખ્ય અધિકારી રવાજી જાડેજા સમક્ષ રજૂઆત કરી હતી અને મોબાઈલ ટાવર ઊભા કરવાની કામગીરી બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી। ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક પંચનામું કરી અને આસપાસના લોકોની રજૂઆતો સાંભળી આ મોબાઈલ ટાવરનું કામ બંધ કરાવ્યું હતું। શહેરના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવરનો પ્રતિબંધ છે। મોબાઈલના રેડિયર માનવ વસ્તી માટે જોખમી છે, ત્યારે પશુ પક્ષી માટે પણ જોખમી છે। ત્યારે રાપર નગરપાલિકા અને સ્થાનિક વનતંત્રને અંધારામાં રાખીને આ ટાવર ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાપર તાલુકો વન્ય પ્રાણીઓ માટે અભયારણ્ય વિસ્તારમાં આવે છે, ત્યારે આ ખાનગી ઊભા કરી દેવામાં આવેલ મોબાઈલ ટાવરની મંજૂરી વનતંત્રની લેવામાં આવતી તે તપાસનો વિષય છે। હાલ આ મોબાઈલ ટાવરનું કામ નગરપાલિકાએ બંધ કરાવ્યું છે।